લાલન ધીરે ધીરે મોટા થયા અને હવે બારે રમવા જાય છે. એના જેવડા નાના નાના બાળકો છે એની સાથે રમે છે. સવારે રમવા નીકળે, વરી 2-3 કલાક રમે, વરી ઘરમાં આવે, વરી ભોજન કરે, વરી આરામ કરે, વરી સાંજે પાછા રમવા જાય બાળકો સાથે. આ બાળકો સાથે રમવાનું રૂટીન થઈ ગયું, લાલનનું, કૃષ્ણનું અને બલરામનું. અને હવે તો એના જેવા નાના નાના ગોવાળિયાઓ છે એને પણ કૃષ્ણ ને બલરામ વગર ગમતું નથી. પોતાના ઘરે જાય, ઘરે જઈને તરત પાછા કૃષ્ણના ઘરે આવી જાય અને બધા જ ગોપ બાળકો ભેગા મળીને કૃષ્ણના ઘરે રમે. અદ્ભુત લીલા કૃષ્ણએ કરી છે સાહેબ, જેને કહેવાય બાળ લીલા. એક દિવસ કૃષ્ણ અને બલરામ અને એના બધા જ મિત્રો ભેગા મળી અને યમુનાજીના કિનારે ગયા. યમુનાજીના કિનારે જઈને બેઠા છે ને એ જ સમય એક દુબળો પતલો એક ગોવાળિયો આવ્યો એ મંડળમાં, એ ગોવાળિયાઓની પાસે. અને એ દુબળો પતલો ગોવાળિયો જેવો આવ્યો ને, કૃષ્ણ ને બલરામ હસવા લાગ્યા. કૃષ્ણ ને બલરામ હસ્યા એટલે બધા જ ગોવાળિયાઓ હસવા લાગ્યા. બધા જ ગોવાળિયાઓ હસ્યા એટલે પેલો જે ગોવાળિયો આવ્યો એને એમ થયું કે આ હું આવ્યો ને મારા ઉપર હસે છે. ક્યારેક ક્યારેક આવું બનતું હોય, વાત આપણી કંઈક ચાલતી હોય અને કોઈ વ્યક્તિ એમાં આવે ને એમાં જો આપણું હસવાનું થઈ જાય એટલે કોઈ વ્યક્તિને એમ થાય કે આ વ્યક્તિ મારા માટે હસે છે, એને દુઃખ લાગે. પણ અહીંયા તો આ ગોવાળિયા માટે જ આ કૃષ્ણ ને બલરામ હસે છે. પેલા ગોવાળિયાએ કહ્યું કેમ હસે છે કૃષ્ણ? અને ત્યારે કૃષ્ણએ કહ્યું તારું નામ શું છે? પેલા ગોવાળિયાને કીધું એટલે ગોવાળિયાએ કહ્યું મારું નામ છે મનસુખ. મનસુખ નામ કીધું, પાછું ખડખડાટ કૃષ્ણ હસવા માંડ્યો, બધા હસવા માંડ્યા. પેલો મનસુખો કે કેમ હસો છો તમે? એટલે કૃષ્ણએ કહ્યું તારું નામ મનસુખ છે પણ તને મનનું સુખ નથી અને તારા તનનું સુખ નથી એટલે અમે હસીએ છીએ. અય મનસુખા, તને તારી માતા માખણ ખાવા નથી આપતી, ઘી ખાવા નથી આપતી, દહીં ખાવા નથી આપતી, દૂધ પીવા નથી આપતી? ત્યારે મનસુખો કહે કે કૃષ્ણ, તારા આંગણામાં 9 લાખ ધેનું રહેલી છે, એનું ઘણું બધું દૂધ આવે, એનું માખણ બને ને તું દરરોજ ખાય. પણ અમારા ઘરમાં થોડી ગાય છે, એનું દૂધ આવે, એનું માખણ બને ને અમારી માતા એ માખણ છે ને મથુરા જઈને વેચી આવે છે. કૃષ્ણ કહે આપણી ગોકુળની ગાય અને એનું દૂધનું માખણ બને ને માખણ મથુરા વેચાય? આજથી બારે આ માખણ ક્યાંય જશે નહીં. બલરામ કૃષ્ણની સામે જોવે તો શું કરશું? કૃષ્ણએ કહ્યું બધાની વચ્ચે કે આજથી આપણે આપણા ગોકુલમાં, આપણા વ્રજમાં ચોરી કરીશું. ચોરીનું નામ આવ્યું, ચોરીનો શબ્દ આવ્યો, બધા જ ગોવાળિયાઓ કહે કૃષ્ણ આપણે ચોરી કરશું? કહે હા આપણે ચોરી કરીશું. ચોરી કોઈ દિવસ ન કરાય કૃષ્ણ, ચોરી કરવી યોગ્ય નથી. કૃષ્ણએ કહ્યું પેલે મારી વાત તો સાંભળો. એવી રીતે આપણે ચોરી નથી કરવાની. જે ગોપીઓ આ માખણ વેચે છે ને એના ઘરે જઈ અને આપણે બધાએ માખણ ખાઈ જવાનું, વધે બધું ઢોળી નાખવાનું. આને ચોરી કહું છું. આપણે માખણ લઈને વેચવાનું નથી. બધા ગોવાળિયાઓએ કહ્યું ઠીક છે, કેવી રીતે કરશું? કૃષ્ણએ કહ્યું સૌથી પહેલે આપણે આપણા મંડળનું નામ રાખવું પડશે. એટલે એ મંડળનું નામ રાખ્યું ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળ. આ મંડળના પ્રમુખ બન્યા કૃષ્ણ. કૃષ્ણએ કહ્યું હું તમને બધાને જે પ્રમાણે કહું કાલથી તમારે એ પ્રમાણે કરવાનું છે. બધા કે ઠીક છે. આપણે જ્યારે ચોરી કરવા માટે જાય ત્યારે એક મંત્ર બોલવાનો છે. આ મંત્ર આપણે બોલશું એટલે આપણે પકડાશું નહીં. બધા ગોવાળિયા કે વાહ કૃષ્ણ, તને મંત્ર બોલતા આવડે? ક્યાંથી શીખો? કૃષ્ણ કહે બધુંય મને આવડે છે. કયો મંત્ર? તો કે કફલમ 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 કફલમ. આ મંત્ર બોલવાનો અને ચોરી કરવાની. બધા કે ઠીક છે. પેલી ચોરી ક્યાં કરશું? તો કે આવતીકાલે સવારે આ મનસુખાના ઘરેથી જ આપણે ગણેશ માંડીએ. મનસુખાના ઘરે પેલી ચોરી કરશું. મનસુખાને કીધું સવારે વહેલો જાગજે
અમે બધા વહેલા જાગી જાશું, તૈયાર થઈને યમુનાજીના કિનારે આવી જાશું. તારે એક કામ કરવાનું, તારી માતા જાગી અને પાણીના બેડા લઈને યમુનાજીના કિનારે જેવી જાય અમને બધાને બોલાવજે, એટલે અમે બધા આવી જાશું. કહ્યું ઠીક છે. રાત્રિએ પોતપોતાના ઘરે જઈ સુઈ ગયા. સવારે વહેલા જાગ્યા, સ્નાન કરી સુંદર વસ્ત્ર ધારણ કર્યા અને વસ્ત્ર ધારણ કરી પેલો મનસુકો જાગ્યો. જોવે છે માતા તો કે હવે ગઈ યમુનાજીના કિનારે જળ ભરવા, અને આ બાજુ કૃષ્ણને બોલાવા આ મનસુકો દોડ્યો, ઈશારો કર્યો. એની પાછળ કૃષ્ણ, કૃષ્ણની પાછળ બલરામ, બલરામની પાછળ બધા જ ગોવાળિયાઓ દોડવા લાગ્યા. સવારમાં આ બધા નાના નાના બાળકોને ગોપીઓ જોવે છે કે આપણા ગામના છોકરાઓ તો સુધરી ગયા, વેલા જાગે છે. જોતો ખરી, આ કૃષ્ણની સંગત થઈને એટલે સુધરી ગયા બધા, ગોપીઓ કહે છે. આવ્યા મનસુખાના ઘરે. મનસુખાને કહે ક્યાં છે માખણ? તો કે માખણ રસોડામાં જ હોય ને. બધા ભેગા મળીને રસોડામાં ગયા. રસોડામાં જોવે તો માખણ ન મળે. કૃષ્ણએ આજુબાજુ જોયું, માખણ ન મળ્યું. ઉપર જોયું તો ઉપર છીકામાં રાખેલું હતું માખણ, પણ ત્યાં લગીને પહોંચવું કેવી રીતે? કૃષ્ણએ કહ્યું ચિંતા ન કરો, આપણે જેટલા ગોવડિયાઓ આવ્યા છે એમાંથી મજબૂત કોણ છે? તો કે આ 5 જણા. ચલો 5 જણા ઉભા રહી જાઓ. એની ઉપર 3 જણા ઉભા રહી જાઓ. એની ઉપર 2 જણા આવી જાઓ. અને એની ઉપર 2 આવી ગયા ને એટલે કૃષ્ણ કે ઉભા રહ્યો, હું હવે ઉપર આવું છું. ભગવાન કૃષ્ણ ઉપર ચડ્યા છે, મટકું નીચે ઉતાર્યું છે. માખણ એને ખાધું, બધા મિત્રોને ખવડાવ્યું. અરે ભાગવતજી તો ત્યાં સુધી કહે ત્યાં આવેલા વાંદરાઓને ખવડાવ્યું. અને મટકા ખાલી થઈ ગયા ને ફોડીને પછી કૃષ્ણ નીકળી ગયા એની ટીમને લઈને. અને યમુનાજીના કિનારે બધા ભેગા થયા અને કહે પેલું મિશન આપણું સક્સેસફુલ થયું.